નવસારી ખાતે બનેલા સાયબર ક્રાઇમ બનાવ બાદ નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સામે લડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી ખાતે ગત અઠવાડિયામાં એક જ દિવસમાં સાયબર ક્રાઇમના 5 બનાવો નોંધાયા બાદ જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈ નવસારીની મધ્યા પાટીદાર વાડી ખાતે સાયબર ક્રાઇમ અંગે એક વિશેષ સેમિનારનું આયોજન કર્યું હતું। તેમાં ઉપસ્થિત સૌને સુરતના એક્સપર્ટ દ્વારા નવી ટેકનોલોજી અને નવા સાયબર ક્રાઇમની પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવી હતી। નવસારી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આવા સેમિનાર નવસારી રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે। નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા યોજાયેલા આ સેમિનારમાં સુરતથી આવેલા સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલ વકીલે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઇમની નવી પદ્ધતિઓથી વાકેફ કર્યા હતા અને વર્તમાન સમયમાં સાયબર ઠગો નવી ટેકનિકો ઉપયોગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપવામાં આવી હતી। ત્યારે આજના આ સેમિનારમાં નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ નવી ટેકનોલોજીથી સજ્જ થાય છે અને આવનારા સમયમાં તેઓ સાયબર ક્રાઇમ સામે વધુ અસરકારક રીતે કામ કરી શકે એવું લાગી રહ્યું છે। આજે નવસારી જિલ્લાની અંદર એક સાયબર ક્રાઇમની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ 3 દિવસની સાયબર ક્રાઇમ ટ્રેનિંગમાં આજે આ ત્રીજો દિવસ હતો। માનનીય રેન્જ આઈજી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સુરત રેન્જના તમામ જિલ્લાઓની અંદર આ સાયબર ક્રાઇમની ટ્રેનિંગ યોજવા માટે આવી છે અને આખા સ્ટેટમાંથી જરૂરી રિસોર્સ પર્સનને બોલાવીને અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ, અમારા બ્રાન્ચીસને સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફને સાયબર ક્રાઇમના જુદા ટૂલ્સથી જાણકારી મળે તે હેતુ અનુસંધાને આ ટ્રેનિંગ યોજવામાં આવી છે। વેલ આ આખો પ્રોગ્રામ સાયબર ક્રાઇમ અવેરનેસ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સંદર્ભમાં સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર પ્રોગ્રામ છે। વેલ અત્યારે રોજ જ અગર આપણે જોવા જઈએ તો ક્રિમિનલ્સ એટલે કે સાયબર ક્રિમિનલ્સની જે મોડસ ઓપરેન્ડી છે એ કંઈક ને કંઈક રીતના ચેન્જ થતી હોય છે, અપડેટ થતી હોય છે। હવે આ બધી મોડસ ઓપરેન્ડી અત્યારે કેવી રીતના કાર્યરત છે તો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટના નિમિત્તે કે એમને ક્યાં ધ્યાન રાખવાનું છે। નોટ ઓન્લી ધીસ બટ આમાં એવિડન્સ ક્યાં કલેક્ટ કરી શકે છે, કેવી રીતના કલેક્ટ કરવાના છે અને એ એવિડન્સને કેવી રીતના કોર્ટ ઓફ લોમાં પ્રેઝન્ટ કરવાનું છે। તો આ આખો જે આપણે એમ કહીએ કે એમનો કેમ્પ 3 દિવસનો કેમ્પ હતો કે જેમાં અલગ ટાઈપના સાયબર ક્રાઇમ્સ, એ લોકોની મોડસ ઓપરેન્ડી, એ લોકોને કેવી રીતના આપણે પ્રેઝન્ટ કરીએ ઇન ધ કોર્ટ ઓફ લો અને ફાઇનલી એમને પ્રોસિક્યુટ કરીએ ત્યાં લગીની આખી જર્ની કવર થઈ જાય છે। આમાં CDR છે, IPDR છે, એ બી આપણે કેવી રીતના સ્ટડી કરીએ છીએ અને એની ઉપરનું જે જ્ઞાન છે તે બધું પણ પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યું છે। આ ઉપરાંત કોર્ટ ઓફ લોમાં જ્યારે જે કેસીસ થતા હોય છે તો તમારા ડિજિટલ એવિડન્સને કેવી રીતના એઝ અ એવિડન્સ તમે સબમિટ કરો એ પણ જોવામાં આવે છે। આ બધું આવે છે અને અત્યારે જે સાયબર ક્રાઇમ્સ થાય છે તેમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ સાયબર ક્રાઇમ થાય છે કે જેને આપણે કોલ મર્જિંગ સ્કેમ કહીએ છીએ। તો પ્રેક્ટિકલી આમાં તમારી પર કોઈ કોલ આવશે, આ જે કોલ છે એ કોલ જે સામેવાળું વ્યક્તિ છે તે એને મર્જ કરે છે અને મર્જ થતાં જ એ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, તમારો જે અકાઉન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે। તો આ બધું વસ્તુ કેવી રીતના થાય છે અને આના શું રેમિડીઝ છે આ બધા ઉપર અત્યારનો આ જે સેમિનાર છે તે હતો। જ્યારે લોન કે સ્કેમ્સ કે બેંક એકાઉન્ટની તમે વાત કરો તો ત્યારે KYC જે છે દેટ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ। હવે અત્યારે 10 અલગ લોકોના નામ પર KYC કરવામાં આવતા હોય છે એટલે તમને એઝ અ વ્યક્તિ એટલે કે એઝ અ વિક્ટિમ અગર તમે જોવા જાઓ, તમને આ વસ્તુથી બચવું હોય તો કશે ને કશે તમારો જે રેકોર્ડ છે એ ખોટી રીતના કોમ્પ્રોમાઇઝ નહીં થાય એ તમને જોવો જોઈએ। કોઈ બી એવી વ્યક્તિ પર અગર કોઈ બી એવી જગા પર તમે અગર તમારો આધાર કાર્ડ આપતા હો તો બી શ્યોર કે તમે એને મેપ કરીને આપો છો, પ્લસ તમારા જે બીજા ઇમ્પોર્ટન્ટ ક્રેડેન્શિયલ છે એ તમે આ બધા લોકોની સાથે બહુ ઇઝીલી શેર નહીં કરો, અધરવાઇઝ એ કોઈક ને કોઈક રીતના કોમ્પ્રોમાઇઝ થઈ જશે। રિપોર્ટ NC ન્યૂઝ નવસારી।